સરકારે આયુર્વેદિક ડોક્ટરોને કાનના ગળા અને આંખ સહિતની 58 જેટલી સર્જરીની મંજૂરી આપતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરોએ આજે એક દિવસ માટે ઇમરજન્સી સિવાયની તમામ તબીબી સેવાથી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ અંગે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આઈએમએ દ્વારા વધુ વિરોધાત્મક કાર્યક્રમો યોજાશે। કેન્દ્ર સરકારે આયુર્વેદિક ડોક્ટરોને આ અંગેની મંજૂરી આપતા એટલે કે મિક્સોપેથી કરતા એલોપેથી ડોક્ટરો અને તેમાં પણ ખાસ એમએસ ડોક્ટરોમાં ભારે વિરોધ ઉઠવા પામ્યો છે। ડોક્ટર હોલ ખાતે કોરોનાના નિયમોનું સંપૂર્ણ પાલન કરી મીટિંગ યોજી સરકાર નિર્ણયને પરત લે તેવી માંગ કરી હતી। આજે સમગ્ર ભારતની અંદર એલોપેથી ડૉક્ટરો હડતાલ ઉપર છે। સમગ્ર પોતાની પ્રાઇવેટ તેમજ ટ્રસ્ટ હોસ્પિટલ અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં સરકારે જે નોટિફિકેશન અઠવાડિયા પહેલાં બહાર પાડ્યું કે આયુર્વેદિક ડૉક્ટરો 58 જાતની સર્જરી 2 વર્ષની ટ્રેનિંગ પછી કરી શકશે। ખરેખર સર્જરી કરવા માટે 5.5 વર્ષ એમબીબીએસના અને પછી 3.5 વર્ષ સર્જરીના 10 વર્ષ અભ્યાસ કર્યા પછી જ સર્જન તરીકે ક્વોલિફાઈડ થાય અને ઓપરેશન કરી શકે। સરકાર શ્રી આયુર્વેદિક જે 5000 વર્ષ જૂનું છે એને અમારે કોઈ વાંધો નથી। આપણી આયુર્વેદિક પદ્ધતિ સમગ્ર વિશ્વની અંદર એક દેન છે અને ખૂબ સારી પદ્ધતિ છે, અમારો એનો કોઈ વિરોધ નથી। પણ એની અંદર સ્નાતક થતા ડૉક્ટરોને 2 વર્ષની ટ્રેનિંગ આપીને એને સર્જન બનાવી દેવાની વાત છે, એનો અમારો સમગ્ર ભારતની અંદર એલોપેથિક ડૉક્ટર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિરોધ કરે છે।